नमो नमो सिद्धाय नमो eso vanjanamukara sarvabhavarpanais mangalancha sarvese padmam जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंद जगबंधु जय जगप्रिया जय सुयाणं भवतीर्थयाराणं जय गुरुलोगाणं जय महावीर ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। अचिन्त्यचिन्तामणिकल्पसाक्षिणे विशुद्धसद्ब्रह्मसमाधिशालिने दयार्णवायर्षितदायिने सदां नमो नमः श्रीगुरुदेवी सुरये नमो नमः श्रीगुरुदेवी सुरये नमो नमः श्रीगुरुदेवी सुरये। समूह प्रार्थना કરીશું। હાથ જોડી આંખો બંધ सकल संग साथे खामी मिसावलिए सवे जिया खानुने मिति में सवभूले वीरम मज्जनके शिवमस्तु सर्वजगता आयतनिरता भवन्तु भूतगणा दोषाप्रयन्तु नाशम् सर्वत्र सुखी भवन्तु। जगतना સૌજીવોનું કલ્યાણ થાય, સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે 12 નવકા
વચનાદ્યદનુષ્ઠાનમવિરુદ્ધાદ્યથોદિતम् મૈત્ર્યાદિભાવસંયુક્तं તદ્ધર્મ ઇતિ કીર્ત્યતે. અનંતકારી શાસ્ત્રકાર ભગવત 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહંતરા ધર્મસુનો આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજા ધર્મબિંદુ ગ્રંથમાં ધર્મની વ્યાખ્યા કરી રહ્યા છે. ધર્મ કોને કહેવાય? વચનાદ્ય અનુષ્ઠાન અવિરુદ્ધાદ્યથોદિત. આ 3 વિશેષણ જોયા. પ્રભુના વચન પ્રમાણે, આજ્ઞા પ્રમાણે જે કંઈ પણ કાર્ય કરો, જે કરો, વેપાર કરો, વ્યવહાર કરો, ખાઓ, પીઓ, પહેરો, ઓઢો, સૂઈ જાઓ, જે પણ કરો તે બધું પ્રભુની આજ્ઞા પ્રમાણે કરો તો ધર્મ છે. કેટલી મજાની વાત છે. અને ધર્મ કરો એટલે પુણ્ય બંધાય. સીધી વાત છે. ખાવા છતાં પુણ્ય, પીવા છતાં પુણ્ય, સુવા છતાં પુણ્ય, ચાલવા છતાં પુણ્ય. ધર્મ કોઈ એવી ચીજ નથી કે દેરાસરને ઉપાશ્રયમાં કરવા. મારા બહેનો એમ સમજે છે. સાધ્વીજી ભગવંત એવું સમજાવ્યું છે કે દેરાસરમાં કરીએ એ ધર્મ, ઉપાશ્રયમાં કરીએ એ ધર્મ. ઘરમાં તો ધર્મ ન થાય, દુકાનમાં ધર્મ ન થાય. ધર્મ 24 કલાક કરવા. 365 દિવસ 24 કલાક ધર્મ થઈ શકે અને 24 કલાક પુણ્ય બંધાઈ શકે. જે પણ કરો તે વખતે પરમાત્મા યાદ આવે, પરમાત્માની આજ્ઞા યાદ આવે. પ્રભુની આજ્ઞા છે માટે દાન આપ્યું છે. પ્રભુની આજ્ઞા છે માટે શિયલ પાડ્યું છે. આ ભોજન પણ કરું છું તો પ્રભુની આજ્ઞા પ્રમાણે. ભોજન કરવા બેઠા. આમ તો પેલા ભજનમાં એવું કીધું છે કે ભોજન કરે તે હારે રે મનવા, ભજન કરે તે જીતે. શું કીધું? ભોજન કરે તે હારે અને ભજન કરે તે જીતે. પણ ભોજન ભજન બની જાય તો શું થાય? ભોજનને ભજન બનાવતા આવડવું જોઈએ. આપણે ભજનને ભોજન બનાવી દઈએ છીએ. ભજનને ભોજન કેવી રીતે બનાવો છો એ તમને ખબર છે. ભજન કરો ત્યારે પણ તમને તમારા શરીરની ચિંતા છે. કોની ચિંતા છે? મારું આરોગ્ય સારું રહે, મારી તબિયત સારી રહે, મારું કામ થઈ જાય, મારો પરિવાર સારો રહે. ભજન કરતી વખતે પણ આ ચિંતા છે. એટલે ભજન ભોજનનું કામ કરે છે. કર્મ બંધાવાનું કામ કરે. ભજન કરો છો એટલે પ્રવૃત્તિ શુભ છે, એટલે કર્મ બંધ શુભ થશે, પુણ્ય બંધ થશે. પણ આશય અશુભ છે એટલે અનુબંધ અશુભ થશે, પાપનો અનુબંધ થશે. હવે ભોજનને ભજન બનાવવું છે તો શું કરવું? ભોજનને ભજન બનાવવું હોય તો ભોજન વખતે પ્રભુને લઈ આવો. શેના માટે ભોજન કરું છું? શેના માટે કરો છો ભોજન? તમે શેના માટે કરો છો? અહીંયા જાજમ પર બેઠા છો એટલે નહીં, પણ તમે જ્યારે ભોજન કરવા બેસો છો ત્યારે શેના માટે કરો છો? કે શરીર સારું રહે, આરોગ્ય સારું રહે. કેન્દ્રમાં શરીર છે એટલે અધર્મ છે. જ્યાં જ્યાં આશય શરીરનો છે, શરીરનો વિચાર છે તે આર્ત ધ્યાન છે. દેહનો વિચાર છે તે આર્ત ધ્યાન છે.
આત્માનો વિચાર છે તે ધર્મ ધ્યાન છે. દેહના વિચારથી જે પણ કરીએ, દેહ સારું રહે, દેહ બગડે નહીં, આ રોગ સારો થઈ જાય, આરોગ્ય જળવાઈ રહે, મારી આંખો સારી રહે, હાથ પગ ચાલતા રહે. એના મોટી ઉંમરે આશીર્વાદ માગે ને તો એટલા જ સાહેબ હાથ પગ ચાલતા રહે, હરતા ફરતા રહીએ એવા આશીર્વાદ આપો. શું માગ્યું? શું એને? આ સન્મતિ નથી, આ દુર્મતિ જ. હા, હજુ એમ કે દેરાસર ઉપાસરે જતા આવતા રહીએ એવું આશીર્વાદ આપો તો હજુ સમજાય. સાહેબ ખાટલામાં ન પડીએ, બરાબર ને જયંતિલાલ? હા, એમ જ જોઈએ છે. શરીરનો વિચાર આવ્યો એટલે અર્થ ધ્યાન. ભોજન કરતી વખતે પણ આત્માનો વિચાર. શરીર છે, આ દેહ છે, આત્માનું ઘર છે. આત્માને રહેવા માટેનું ઘર છે. સારા શબ્દોમાં કહીએ તો અંદર રહેલો આત્મા છે, પરમાત્મા છે, પરમેશ્વર છે, અને આ શરીર છે એનું દેરું છે, દેરાસર છે. દેહ છે, દેરાસર છે, ને આત્મા છે, પરમાત્મા છે. હવે પરમાત્માને સારું રાખીએ પણ દેરાસરને પણ સારું તો રાખવું પડે, કારણ પરમાત્માને રહેવાનું સ્થાન છે. ત્યાં તો પરમાત્મા ગભારામાં એક જગ્યાએ રહે છે, અહીંયા તો આખા શરીરમાં, આખા જિનાલયમાં, માથાથી લઈને પગના અંગૂઠા સુધી આ પરમાત્માને રહેવાનું સ્થાન છે. તો મારા પરમાત્મા જે સ્થાનમાં રહે છે, જે દેરાસરમાં, જે ચૈત્યમાં રહે છે, એ ચૈત્યને સાફ સ્વચ્છ રાખવું, સારું રાખવું. મારા માટે નહીં, પરમાત્મા માટે સારું રાખવાનું છે. હવે શું થઈ ગયું? હવે ભોજન કરશો તો ભોજન શું થશે? ભજન થઈ જશે. આવડવું જોઈએ. જો જીવતા આવડે તો આ મનુષ્ય બહુની એક એક ક્ષણ નવા પુણ્ય બાંધવામાં, જૂના કર્મનો ક્ષય કરવામાં એક એક ક્ષણ વપરાય, જીવતા આવડે તો. જ્યાં સુધી મોક્ષમાં ન જઈએ ત્યાં સુધી ચાલે એટલું પુણ્ય આપણે ભેગું કરી શકીએ એવું છે. હજારો લાખો ભવોના બાંધેલા કર્મો ખપાવી શકીએ એ શક્તિ, એ સંભાવના આજના માનવ ભવમાં, આપણા શરીરમાં, આ દેહ એના માટે જ મળ્યો છે. આ દેહથી દેવ થવાનું છે. બંને થઈ શકાય છે. માનવ દેહમાં બંને થઈ શકાય છે. પશુ પણ થઈ શકાય છે અને દેવ પણ થઈ શકાય છે. મર્યા પછી કોઈ કહે કે હા આ દેવ જેવું જીવન જીવી, ને મર્યા પછી કોઈ યાદ પણ ન કરે, પશુ જેવું. સારું છે, ભારતમાં મર્યા પછી બોલાતું નથી, પણ જીવતા માણસ માટે બોલાય છે કે આ મંકી જેવો છે, ને આ હોકી શું કહેવાય, ઊંચી ઊંચી ડોંકી. આ મંકી જેવો છે ને આ ડોંકી જેવો છે. આ બળદિયો છે ને આ ભેંસ છે. કોઈ દિવસ ભેંસને એમ કીધું કે આ માણસ છે? ગધેડાને એમ કીધું કે આ માણસ છે?
પેલામાં આ જોવાની દ્રષ્ટિ છે, પેલામાં આ જોવાની દ્રષ્ટિ જ નથી. એનામાં બી સારા ગુણ હોઈ શકે, કોનામાં? ભેંસમાં બી એ જોવાની દ્રષ્ટિ નથી. આનામાં ભેંસ દેખાય છે. માણસમાં તો છે ને દ્રષ્ટિ. તો માણસ તો જોઈને કહી શકે ને કે આ ભેંસ તો માણસ જેવી છે, પણ કોઈ બોલતું નથી પશુ માટે. ભેંસ ભેંસ જેવી છે, ગાય ગાય જેવી છે, બકરી બકરી જેવી છે. માણસ એવું જીવે છે એટલે કે આ બકરી જેવો છે, આ ઊંટ જેવો છે. કોના જેવું જીવવાનું છે? માનવે માનવ જેવું જીવવાનું છે. હું માણસ માણસ થાવ તો ઘણું, હું માનવ માનવ થાવ તો ઘણું. માનવ તરીકે જન્મ્યા છે પણ માનવ તરીકે જીવી જાણીએ તો ઘણું જ. માનવ તરીકે જીવે તો આ પૂરી સંભાવના છે. અસંખ્ય ભાવ સુધી ચાલે એટલું પુણ્ય અહીં એકઠું કરી શકાય છે. જેમ તમે કહો ને કે આ ધંધો એવો છે, આ વેપાર એવો છે કે 7 પેઢી ચાલે એટલું ધન કમાઈ શકાય એવું છે. ત્યાં આપણને બરાબર સમજાય છે, અહીંયા એ સમજાયું નથી. અને આ ભાવ એના માટે જ છે. આ બજારની મેઇન જગ્યા છે. જે વેપાર ક્યારે પણ એમાં મંદી આવે નહીં, 12 મહિના ચાલે અને 12 મહિના ઘરા કરે, એવો વેપાર, એવી જગ્યા ને એની પાછી મેઇન જગ્યા. આ માનવ એવો આપણને મળ્યો છે કે આ માનવ ભાવની અંદર પણ આ દેવગુરુ ધર્મની સામગ્રી વાળો જે ભાવ છે, અને આપણને સૌને જે મળ્યું છે, જે કુળ, જે ખાનદાન, જે જાતિ, જે દેશમાં જન્મ, જ્યાં આગળ કર્મ, જન્મભૂમિ, કર્મભૂમિ, આ બધું એવું મળ્યું છે. અનેક ભવના કર્મો ખપાવી શકીએ એમ છે, અને અનેક ભવ ચાલે એટલો શુભ પુણ્ય ભેગું કરી શકીએ એમ છે. આપણે શું કરીએ છીએ? આપણે શું કરીએ છીએ? માત્ર કલાક 2 કલાક ધર્મ કર્યો એટલે થઈ ગયું. 1 કલાક દેરાસરમાં, 1 કલાક ઉપાશ્રયમાં, 2 કલાક થયા એટલે બધું થયું. દેરાસર ઉપાશ્રય ધર્મ કરવાની જગ્યા નથી. અને ખોટું લાગશે આટલો મોટો ઉપાશ્રય બનાવ્યો. સાહેબ, આવું તો હોતું હશે. આ ધર્મ કરવાની જગ્યા છે ને આખી કર્મ કરવાની જગ્યા થોડી છે. દેરાસર ઉપાશ્રય ધર્મ કરવાની જગ્યા નથી, ધર્મ શીખવાની જગ્યા છે. અહીંયા શીખવા માટે આવવાનું છે, અહીંયા સમજવા માટે આવવાનું છે. સમજ બહુ મહત્વની છે. પ્રભુની પાસે પણ ધર્મ શીખવા માટે જવાનું છે, ગુરુ પાસે પણ ધર્મ શીખવા માટે જવાનું છે. અહીંયા શીખેલો ધર્મ ઘર ને દુકાનમાં આચરવાનો છે, વ્યવહાર અને વેપારમાં આચરવાનો છે. આચરવાનું ત્યાં છે, શીખવાનું અહીંયા છે. સ્કૂલમાં શીખવાનું છે, ઘરમાં આચરવાનું છે. એ આપણે ભૂલી ગયા. એ શીખવા માટે આવવાનું છે, ભૂલી ગયા. એવું શીખવું છે, એવું શીખવું છે કે આપણી જીવનની કે 24 કલાકની હર ક્ષણ ધર્મમય વીતે. ભોજનની વાત કરીએ તો જેમ આશય ભોજનમાં બદલાયો, હું આરાધના માટે ભોજન કરું છું. કેમ ભાઈ એકાશનું કેમ કરો છો? આંબિલ કેમ નથી કરતા? એકાશનું ખરું ને મારી આરાધના સારી થાય છે.
એક ટંક ભોજન લઈ લઉં છું, 48 મિનિટની અંદર ભોજન પૂરું કરું છું. એ 48 મિનિટમાં પણ પ્રભુની આજ્ઞા પ્રમાણેનું ભોજન કરું છું. મેં તમને પહેલા પણ વાત કરી હતી, આજે ફરી કહું છું. રમેશભાઈ બાપાલાલ પાઠશાળા ગ્રંથ જેમને 1 કે 1.5 રોટલી બસ, એક ટંક ભોજન કર્યું, પણ એક ટુકડો મોઢામાં મૂકીએ એટલે 40-50 વાર ચાવવાનો. હવે વધારે વાર ચાવો ને એટલે વધારે ખાઈ જ ના શકો. ફટ 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 ચાવી જાવ એટલે વધારે ખવાય. પ્રભુની આજ્ઞા પ્રમાણેના દ્રવ્યો, પ્રભુએ કીધું દ્રવ્ય સંક્ષેપ કરો, દ્રવ્ય સંક્ષેપ કરવાનો. પ્રભુએ કીધું રસત્યાગ કરો, રસત્યાગ કરવાનો. પ્રભુએ કીધું ઉણોદરી કરો, ઉણોદરી કરવાની. જ્યારે જ્યારે ભોજન કરું ત્યારે ત્યારે આ 3 તો હું કરું જ છું. કેટલાને નિયમ? ઉપવાસ કરે ત્યારે ઉપવાસ કરી લે, પણ બિયાસ ન હોય ત્યારે હા જીગા ઉણોદરી કરાય. બિયાસનામાં ઉણોદરી કરાય નહીં, ખાસી ખાવાનું. કોઈને ખોટું ના લાગે, નાસ્તા ને જમવાને. કોઈને ખોટું ના લાગે. અને પેલો યાજ્ઞિક છે ને 64 પુરી પોષક કર્યા ઘણા વર્ષો પછી, અને તે વખતે પોસાતીઓને મેં કીધું હતું, એટલે એણે આ વખતે એકાશનો ઉણોદરીપૂર્વક, રસત્યાગપૂર્વક, વૃત્તિ સંક્ષેપપૂર્વક કર્યું. અને ત્યારે એણે ખુલ્લી કબૂલાત કરી કે સાહેબ આમ એકાશનું કે બેસનું કરીએ ને એટલે આમ જેટલું આવે ને અંદર સમાય એટલું બધું અહીં સુધીનું ભરીએ. ત્યારે આમ એકાશનું થયું કહેવાય. હા, પેલા ઘરવાળા કે એકાશનું છે, ખાવ ને એકાશનું છે. ત્રણ જરા કરવા હોય. પ્રભુએ ના પાડી, પ્રભુએ ના પાડી. મારા પ્રભુએ કીધું કે ભલે 3 ટાઈમ વાપરો તમે, પણ 3 ટાઈમ બેસીને વાપરો. હા, હરતા ફરતા ન વાપરો, બહાર નહીં, ઊભા ઊભા નહીં, બહાર ક્યાંય નહીં, ઘરમાં. એ પણ બેસીને, પણ ઉણોદરીપૂર્વક, વૃત્તિ સંક્ષેપપૂર્વક, રસત્યાગપૂર્વક, જીભને પૂછીને નહીં. હા, તો કોને પૂછવાનું? પેટને પૂછવાનું નહીં, એટલે તો અટકી ગયો. પેટને પૂછીને ખાય એ પણ આરોગ્ય માટે ખાય છે. શરીરને સામે રાખ્યું. તમે પેટને પૂછ્યું એટલે પણ શરીરને સામે રાખ્યું. શરીરને નહીં, તમારા ભાવને, તમારા મનને પૂછીને ખાવા. એટલે કીધું વિગઈ ત્યાગ. જે વિગઈ વાપરવાથી મને વિકાર થાય એવી કોઈ વિગઈ નહીં વાપરવાની. જેમાં મને વધારે રસ પડે, બહુ ભાવે છે, બહુ ભાવે છે, નહીં ખાવા. પેટને પૂછીને નહીં, પ્રભુને પૂછીને. પ્રભુએ કીધું 32 કોળી આહાર પુરુષનો, સ્ત્રીનો 28 કોળી આહાર. 28 કે 32 થી મારો સેજ પણ આહાર વધે નહીં, ઓછો થાય. 31, 30, 29 કોળિયા આહાર લીધો તો ઉણોદરી થઈ. 32 કોળિયા પૂરેપૂરો લીધો એટલે ઉણોદરી ન થઈ. પેલા કોળિયા વ્રત કરાવતા એકાશનામાં, આ બધું ગયું, જૂનું બધું ગયું. દીપક વ્રત કરાવતા, કોળિયા વ્રત કરાવતા, લુખી નીવી કરાવતા, હા, એક ધાનનું કરાવતા. કોઈને એક જ કોળિયો આવે, ચિઠ્ઠીમાં જે આવે. હા, 1 થી 32 ચિઠ્ઠી હોય, બહેનો માટે 1 થી 28 હોય. એક જ કોળિયો આવે તો આટલો મોટો શીરાનો કોળિયો ભરીને મૂકી દે. શીરો ને મગ 2 જ હોય કોળિયા વ્રતમાં, ત્રીજી વસ્તુ ના હોય. ભાવે ને માલણવાળા? ડાયાબિટીસ વાળા ન ભાવે. આપણે ક્યાં ડાયાબિટીસ છે, થવા જ નથી. હોય તો દવા લઈ લેવાની એક.
પરાન્નમ દુર્લભમ લોકે, પ્રાણા જન્મની જન્મની. આ પ્રાણ તો દરેક ભાવમાં મળવાના છે. પારકું અન્ન દુર્લભ છે. નવકારથી મળે, સ્વામી વાત્સલ્ય મળે તો બરાબર લાભ આપી દેવાના. એક દીકડી લઈ લેવાની, ચિંતા નહીં કરવાની. તો એ વ્રત ન થયું. વ્રતનો મિનિંગ સમજો. પ્રભુએ જે કીધું છે એનું રહસ્ય સમજો. એ ભોજન પણ પ્રભુની આજ્ઞા પ્રમાણે ભોજન લઈએ. એક પણ અન્નના દાણાનો વેડફાટ ના કરીએ, વેસ્ટેજ ના કરીએ. અન્ન છે, અન્નમ વૈ પ્રાણઃ. અન્ન એ પ્રાણ છે, અન્ન એ દેવ છે. અન્નનું બહુમાન કરીએ. અન્નનું બહુમાન થવું જોઈએ. બહુમાન પૂર્વક વાપરવાનું છે. આ અન્ન મારા પ્રાણને ટકાવી રાખે છે. આ અન્ન મારા શરીરને ટકાવી રાખે છે. આ અન્ન મારો ઉપકારી છે. કાલે મેં ઉપકારની વાત કરી હતી તમને. કોઈ દિવસ વિચાર આવે અન્ન મારું ઉપકારી છે. આ શાકભાજી, આ પ્રત્યેક વનસ્પતિ ગાય મારા ઉપકારી છે. આ ફ્રૂટ મારા ઉપકારી છે. હવે યાદ આવે. ડોક્ટરે કીધું છે ફળ વાપરવાનું, એ યાદ આવે. ડોક્ટરે કીધું છે લીલા શાકભાજી વાપરવાના, એ યાદ આવે. ભગવાને કીધું છે ભૂલી ગયા. ભગવાને શું કીધું છે? મારા ભગવાને શું કીધું છે? મારા માટે શું કીધું છે? મારા ભગવાને એક એક જીવનની એક એક ક્ષણ માટે પ્રભુએ આજ્ઞા ફરમાવી છે. બેસે ત્યારે પણ અન્નની હાથ છોડીને બેસે, ઊભો થાય ત્યારે પણ હાથ છોડીને ઊભો થાય. આ નવકાર એના માટે બોલવાના છે. આપણે ભૂલી ગયા. છેલ્લે નવકાર ગણો ને, એકાશના બેસનામાં નવકાર ગણીને ઊભા થાવ. તે અન્નને નવકાર સંભળાવવાના છે. અન્નથી મારા પ્રાણ ચાલે છે. અન્ન દેવતા, આપો દેવતા. અન્ન એ દેવ છે, પાણી એ દેવ છે. મારા ઉપકારી છે, મારું જીવન ચલાવે છે. એ ન હોય તો મારું શું થાય? હું જીવી ન શકું. મારું શરીર ન ચાલે, મારું મન ન ચાલે, મારી બુદ્ધિ ન ચાલે. માટે હાથ જોડી પ્રણામ કરી, બેસતા પ્રણામ કરી, ઊભા થતા પ્રણામ કરી. અન્ય ધર્મમાં પ્રણાલિકા છે પાણી એ શા માટે? પાણી અન્નની પ્રદક્ષિણા કરે. બરાબર બરાબર છે. આ મારા પ્રભુની આજ્ઞા છે. ભોજન આ રીતે કરવાનું. ભોજન બનાવનારનું બહુમાન, ભોજનનું બહુમાન. પછી બનાવનારનું પણ બહુમાન. બહુમાન પૂર્વક. પછી તમારા પત્ની હોય, તમારા માતા હોય, બેન હોય, રસોઈયો હોય, કોઈ પણ હોય. પછી એને મીઠું મરચું વધારે નાખ્યું, ઓછું નાખ્યું, બધું ભૂલી જવાય. એ બનાવીને મને આપે છે તો મારો દેહ ચાલે છે, નહીતર ન ચાલે. એક એક ક્ષણ કોઈ પણ જીવ પ્રત્યે સદભાવ પૂર્ણ વર્તન. એક પણ જીવ પ્રત્યે તમે અસદભાવ વાળું વર્તન કર્યું એટલે દુર્ભાવ થયો, અને દુર્ભાવ થયો એટલે પાપ કર્મ બંધાયું. મૈત્રી ભાવના છે. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તધર્મ ઇતિ કીર્ત્યતે. છેલ્લે કહી દીધું. મૈત્રાદિ ભાવ સંયુક્ત જે હોય તે જ ધર્મ છે. મૈત્રી, પ્રમોદ, કરુણા ને મધ્યસ્થ્યા 4 ભાવ જીવ પ્રત્યે. અજીવ પ્રત્યે અનિત્યાદિ 12 ભાવના, જીવ પ્રત્યે મૈત્રાદિ 4 ભાવના. અજીવ માટે જો અનિત્યાદિ 12 ભાવનામાંથી કોઈ પણ ભાવનામાં ગયા તો શુભ ભાવ છે, અને જીવ માટે મૈત્રાદિ 4 ભાવનામાંથી એક પણ ભાવમાં ગયા તો શુભ ભાવ છે, અને એ સિવાયના ભાવ અશુભ ભાવ છે.
અશુભ ભાવથી અશુભ કર્મ બંધાય, શુભ ભાવથી શુભ કર્મ બંધાય. દરેક જીવ પ્રત્યે સદભાવ, કોઈના પણ પ્રત્યે સેજ પણ, કોઈ પણ હોય, મિત્ર હોય, દુશ્મન હોય, અડોશી હોય, પાડોશી હોય, સામેવાળો હોય, તમારો દ્વેષી હોય, વેરી હોય, તમને નુકસાન કરનાર હોય, તમને હેરાન કરનાર હોય, તમને દુઃખી કરનાર હોય, કોઈ પણ જીવ હોય. પેલી એક વાત આવે છે કે કોઈએ ગાળ આપી, સાધુને કોઈએ ગાળ આપી. સાધુ શાંત જ છે, એના મોઢાની રેખા પણ બદલાતી, મનના ખૂણામાં પણ કોઈ બીજો ભાવ આવતો નથી. તમારા જેવા છે એ પૂછે છે, આટલી ગાળ આપી તો તમને કાંઈ નથી થતું? કે મને ખાલી ગાળ જ આપી છે, લાખો તો નથી માર્યો. પેલો ચૂપ થઈ ગયો. વાત સાચી છે. પછી કોઈ કે લાફો માર્યો, તો એ સાધુ એમ જ મસ્ત. અને આનું નામ જ સાધુ છે. એ સાચી સાધુતા આ છે. બાહ્ય સાધુતા આપણે જાણીએ છીએ, અંતરંગ સાધુતા આ છે, એને જાણવાની બાકી છે. બાહ્ય આપણને આકર્ષે છે, કાયમ આંબિલ કરે છે, એક જ ધાનનું કરે છે, એક જ દ્રવ્યનું કરે છે, અલુણું કરે છે, આકર્ષે છે. પણ એ બધું કરીને કરવાનું આ અંતરંગ સાધુતા પ્રાપ્ત કરવાની છે. અંતરંગ સાધુતા ના આવે તો આ બાહ્ય ખાલી ક્રિયાકાંડ છે, ખાલી ક્રિયાકલા છે. એને સાધન સ્વરૂપે લઈને આ સાધ્ય બનાવવાનું છે. કોઈ લાફો માર્યો તો પણ એ જ ખુશ, એ જ પ્રસન્નતા, એ જ હાસ્ય. ભારતીયોનું હાસ્ય છે ને આમ વિશેષ હોય છે. પેલો એક ક્રિકેટર હતો ઓસ્ટ્રેલિયાનો કોઈ, અને એણે એના માટે ખાસ કીધું કે આ ભારતના લોકોનું હાસ્ય એવું છે કે જાણે પેલું માથાનો દુખાવો થતો હોય ને એક ટેબ્લેટ લઈએ ને પછી કેવી હળવાશ થાય. આ ભારતીય લોકોનું હાસ્ય છે ને ખાલી હાસ્યથી જ એકદમ હળવાશ થઈ જાય. પણ એ હાસ્ય કોઈકને જ પાસે હોય છે. એ હાસ્યની મૂડી બહુ ઓછાની પાસે હોય છે. અમારા ગુરુ ભગવાન પાસે હતી, આમ ખડખડાટ આવે. જોયેલું આમ પડઘા પડે ઉપાસરીમાં. એ હશે તો ઉપાસરીમાં પડઘા પડે. ખુલ્લા દિલના ખુલ્લા મનના માણસ હોય ને એ જ ખડખડાટ આમાં થઈ શકે. બાકી તો એના હાસ્યમાં પણ બધું છે ને આમાં કે હસવું નહીં હસવું, ક્યાં હસવું, આમ વિચાર કરી કરી હશે. હું હસીશ તો કેવો લાગીશ, આ મોઢું ચડાવી. આજ તો જેટલા મોટા માણસ હોય એટલા બધા મોઢા ચડાવીને જ બેસે, જાણે હશે તો નાનો થઈ જશે. એ જ હાસ્ય. લાફો માર્યો તો પણ એ જ હાસ્ય. કે તમે કોણ છો? તમે માણસ છો? હા, તમને કઈ અસર જ નથી. કે લાફો માર્યો ને, મને ગુંબા તો નથી માર્યા. કે ગુંબા માર્યા તો કે લાત નથી મારી ને. કેટલો સારો માણસ છે, મને લાત નથી મારતો. ખરેખર મારા તો કર્મો એવા છે કે મને જો ખબર પડે ને મારા કર્મોની તો લાતથી ઠપકારે. ક્યારે આવો વિચાર આવે છે? અમદાવાદમાં એવું બન્યું. અમદાવાદના એક આગેવાન બીમાર પડ્યા, હોસ્પિટલે એડમિટ થયા. સારા આગેવાન હતા, સંઘમાં, સમાજમાં, બધી રીતે. એટલે આગેવાન વ્યક્તિ હોય એટલે તો હોસ્પિટલમાં આમ લાઈન લાગી, અને જાણીતી હતી હોસ્પિટલ એટલે લોકોને આવવા પણ દેતા હતા. નહીં ત્યારે કોર્પોરેટ હોસ્પિટલ હોય તો કોઈને પ્રવેશ જ ન થવા દે.
એ બહુ લોકો એની ખબર પૂછવાયા, બહુ લોકો આવ્યા. આખી હોસ્પિટલ આમ ઉપર નીચે થઈ ગઈ કે આટલા બધા લોકો, આ કોણ છે માણસ આવો? હં, એક દિવસમાં તો કેટલા બધા લોકો એની ખબર 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 કાઢવા આવ્યા કે ખબર પાડવા આવ્યા. પણ બહુ સમજુ પામેલો આત્મા હતો. અમુક સમય હોય છે હોસ્પિટલમાં બધાને મળવાનો, એ સમય પૂરો થયો પછી એના મિત્રો એક રહેલા એની પાસે, મિત્ર અને પોતે 2 જણા જેવા એકલા પડ્યા. એટલે એના મિત્રો જોડે વાત કરી, આ બધા છે ને એ મારું અત્યારનું સ્વરૂપ જાણે છે. અમારું અત્યારનું સ્વરૂપ જાણીને મારી પાસે આવે છે કે અહીંના ટ્રસ્ટી છે, અહીંના પ્રમુખ છે, અહીંના ડોનર છે, અહીંના દાતા છે, આમ છે તેમ છે, એ જાણીને આવે છે. આ લોકોને મારી પૂર્વ, આ ભવનો પણ પૂર્વનો સમય ને જે મારા કારનામાં એ જો ખબર હોય, અને એના કરતાં પણ પૂર્વ ભવમાં મેં કેવા કર્મો કર્યા હતા, એ કર્મના કારણે મને આ રોગ શેના કારણે આવ્યો છે, એ જો ખબર પડે તો આમાંનો એક ક્ષણ અહીંયા ઊભો ના રહે. સાચું બોલજો, ઊભો રહે. આપણને એકાદ જણ ખબર કાઢવા ન આવ્યો ને તો ખોટું લાગી જાય કે બધા આવ્યા, પેલો ના આવ્યો. તે વખતે આ વિચાર કરવા જેવો કે આ મને જે રોગ આવ્યો છે તે મારા પૂર્વના અશુભ કર્મના કારણે, મેં જે કરેલા ખોટા કામો એના કારણે જ રોગ આવ્યો છે. એ કામોની હું નિંદા અને ગરહા કરું છું. રોગ વખતે એ નિંદા ગરહા થવી જોઈએ પૂર્વ ભવમાં થયેલા કર્મો, પૂર્વ ભવમાં બાંધેલા કર્મો. તો એ રોગ તમારો શાંત થઈ જાય. રોગને શાંત કરવાની સાચી રીત જ આ છે. આપણે આર્ત ધ્યાન કરીએ, રોગ આવી ગયો, સારો થતો નથી, પગ ચાલતા નથી, હાથ ચાલતો નથી, માથું ચાલતું, આંખમાં આમ છે, કાનમાં આમ છે, એટલે આર્ત ધ્યાન થયું. આર્ત ધ્યાન થયું એટલે કર્મ વધુ ને વધુ ગાઢ થતું જાય, વધતું જાય, વધતું જાય. એ રોગ જે કર્મના કારણે થયો છે એ કર્મની નિંદા અને ગરહા કરે તો રોગ શાંત થઈ જાય. કર્મનું ગણિત છે. તમે જેટલો તીવ્ર પશ્ચાતાપ કરશો, પ્રાયશ્ચિત્ત કરશો, નિંદા ગરહા કરશો, એટલે એ કર્મો હળવા થશે, કર્મો હળવા થશે એટલે રોગ આપોઆપ હળવો થઈ જશે. એટલે જે આપણે કરેલા કર્મો એ બહાર કોઈને દેખાતા નથી. બહાર તો બહારનું સ્વરૂપ જોઈએ છે. એટલે જે ક્ષણ મળી છે, એક એક ક્ષણ પ્રભુએ બતાવેલી આ માનવ ભવની એક એક ક્ષણ એટલી બધી કિંમતી છે. માટે તો પ્રભુ વારંવાર કે જે સમયમ ગોયમ માપમાય, હે ગૌતમ, એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. પ્રમાદો વય મૃત્યુ. પ્રમાદ એટલે મૃત્યુ છે. પ્રમાદ એટલે જ મૃત્યુ છે. અને પ્રમાદ કોને કહેવાય તો કે મજ્જમ વિષય કસાય નિદ્રા વિકહાય. 5 પ્રકારના પ્રમાદ છે. વ્યસન એ પ્રમાદ છે. વિષયો 5 ઇન્દ્રિયોના 23 વિષયો એ પ્રમાદ છે. કષાયો 4 કષાય ને 4 16 કષાય એ પ્રમાદ છે. નિદ્રા જે 5 પ્રકારની નિદ્રા, નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને ચીણદ્દી. અને 4 પ્રકારની નિદ્રા તો જોવા મળે જ છે અત્યારે. ચીણદ્દી જોવા નથી મળે. સ્વપડી બુહા નિદ્રા. આમ તમે અવાજ કરો ને જાગી જાય. નવો રીંતાણો બોલો ને જાગી જાય. સવારે કોઈને જગાડવા હોય તો આમ જ જગાડવાનો, નમો રીંતાણો. પેલાને વધારે હોય તો મોટેથી બોલવાનું, નમો રીંતાણો. એના કાને નમો રીંતાણો તો પડે. ઉઠો ઉઠો નહીં કરવાનું, ઉઠી જશે બચારો.
એક તો ઉઠેલા છે બચારા, સવારના પોરમાં ઉઠો ઉઠો કહે તો ઉઠી જ જાય. નવોર્યંતા નિદ્રા, નિદ્રા નિદ્રા દુઃખ પડી બુઆ, એને ઢંડોળવો પડે. હા, તો એ નિદ્રા નિદ્રા. અને પ્રચલા તો બધા ઘણા બધાને છે. હા, બેઠા બેઠા, ઊભા ઊભા, ઊભા ઊભા, બોલો પ્રતિક્રમણમાં ઊભા ઊભા. કાઉસર ચાલુ હોય, ઊભા ઊભા કરતો હોય તોય ઝોકાવે. ચીણતી નથી. અને કેટલાકને ચાલતા ચાલતા આવે, બોલો ચાલતા હોય, આમ બિહારમાં ચાલતા હોય અને ઊંઘતા હોય. હે ના, પાછું એટલી જાગૃતિ હોય, પાછું વચ્ચે વચ્ચે ઝપકી જાય ને આમ ને જોઈ લે, પાછું પાછું આમ ચાલુ થઈ જાય. થીણતી નથી અત્યારે. દિરંચિંતી અથ્થ કરડી તો થીણતી થઈ જાય ને તો આવી બને. બધા દિવસે વિચારેલું રાત્રે કામ કરે એ થીણતી. આલા પેલાને જો ખબર પડી દઉં, આમ દિવસે વિચાર્યું હોય તો રાત્રે જાગીને દરવાજો ખોલે, બહાર નીકળે, પેલાના ઘરે પહોંચે, પેલાને ઢીબી નાખે, ઢીબીને પાછો અહીંયા આવી જાય, દરવાજો બંધ કરીને સૂઈ જાય. સવારે એને પૂછો તો કાંઈ ખબર ન હોય. આ થીણતી છે. આ બધો પ્રમાદ છે. ભગવાન કે છે પ્રમાદ એક ક્ષણ પણ સમયમ ગોયમ માપ. આ મનુષ્ય ભવની કિંમત પ્રભુને બરાબર સમજાઈ ગઈ છે. એટલે આપણને ઉદ્દેશીને, ગૌતમને નહીં, આપણને ઉદ્દેશીને કે છે હે જીવ, તું પ્રમાદ ન કર. એક એક ક્ષણનો સદુપયોગ કર. એક ક્ષણ પણ તે જો ફોગટ ગુમાવી તો કર્મ સત્તા માફ નહીં કરે. એક એક ક્ષણનો ઉપયોગ કર્મ ખપાવવા માટે ને પુણ્ય બાંધવા માટે. ભોજનને પણ ભજન બનાવે. તે વખતે ભજન કરે એમ નહીં, પણ આ ભાવથી, ભોજન પ્રત્યેના ભાવથી, એમાં જેટલા ભાવ ઉમેરવાનો ઉમેરી શકાય. તમે શુભ ભાવની વસ્તુ એવી છે, તમે એક શુભ ભાવો ને એની પાછળ તમને નવા 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 શુભ ભાવો આવ્યા જ કરે. જેમ તમને અશુભ ભાવ, એક અશુભ ભાવ આવે એટલે એની પાછળ આમ લાઈન લાગે છે અશુભ ભાવની. એમ જ્યારે શુભ ભાવમાં પ્રવેશ કરો ને તો શુભ ભાવની પરંપરા ચાલ્યા કરે. ઓહો, પ્રભુ કૃપાથી ભોજન મળ્યું. કેટલી પ્રભુની કૃપા, કેટલી ગુરુની કૃપા કે આ ભોજન મને મળ્યું. આ ભોજન આરોગવા મળ્યું. આ ભોજન આરોગી શકું એવું 5 ઇન્દ્રિય મળ્યું છે. એ હું ચાવી શકું છું, ચાવીને ગળે ઉતારી શકું છું. આજે હજારો લોકોને નળી નાખેલી છે, નળીથી ભોજન આપવું પડે છે. મારો એમાં નંબર નથી લાગ્યો. હું ગળેથી ઉતારી શકું છું. ઉતારીને પેટ સુધી પહોંચે છે. પેટ સુધી પહોંચ્યા પછી એ પાચન થાય છે. પાચન શક્તિ બરાબર છે. ઘણાની તો આમ એવી પાચન શક્તિ હોય ને પથરાય પચી જાય, અને નો પચે એને પથરા થઈ જાય. અંદર પથરી થાય છે ને, 2 કિડની ભરેલી હોય પથરા. એ વખતે દેવને ગુરુનો આવો ઉપકાર. આ કેવો ધર્મનો ઉપકાર, પૂર્વે કરેલા ધર્મનો પ્રભાવ છે. ત્યાં ભોજન મળે છે, ભોજન ખાઈ શકું છું, ભોજન પચાવી શકું છું. અને ત્યારે પાછા જગતમાં કેટલાય જીવો છે જેને ભોજન મળે. પછી પ્રભુ બધાને ભોજન મળે, કોઈને ભૂખ્યા ન રહેવું પડે. આખા વિશ્વને તમે ભોજન પહોંચાડી શકતા નથી. તમે 5, 10, 15 ને જમાડી શકો, પણ વિશ્વ માટે ભાવ કરી શકો છો. પ્રભુ બધાને ભોજન મળે, એના સમયે મળે, કોઈ જીવ ભૂખ્યો ન રહે. શું થયું? કેટલા ભાવ જો તમે. માત્ર એક ભોજન જેવી ક્રિયા પણ
કોણ ચડે? હવે ચલો, એક જણે ઉપવાસ કરીને એક જણ ભોજન આ ભાવથી કરે છે. પેલો ઉપવાસ કર્યો એમ કે છે કે મારે ઉપવાસ છે. જો પેલો ખાઉદરો ખા કરે છે. એમ બીજા પ્રત્યે ઘૃણા છે, તિરસ્કાર છે, અને પોતે ઉપવાસ કરે છે એનો અહંકાર છે. મારે ઉપવાસ છે, આપણે તો ઉપવાસ કરવાનો જ, આપણે તો હોય જ, 5 તિથિ હોય જ, 10 તિથિ આપણે હોય જ. અને પેલો આ ભાવથી ભોજન કરે છે. કોણ ચડે? કોને લાભ, કોને નુકસાન? આ ભાવની શું મહત્તા છે સમજો. આજે ભાવ વિસરાયા છે, ભાવ ભૂલાયા છે, ભાવ દશા આજે દૂર દૂર ચાલી ગઈ છે. અને ભાવ દશા નથી માટે ભવદશા આવી છે. આ ભવદશાને દૂર કરવી હોય તો ભાવદશામાં આરૂઢ થવું પડે. ભાવદશામાં આરૂઢ થયા ભવીના ભવદશા દૂર ન થાય. ભવ ઘટાડવા છે, ભવથી મુક્ત થવું છે, એકમાત્ર ઉપાય હોય તો ભાવ છે. શુભ ભાવની શ્રેણીમાં ચડતો જાય, ચડતો જાય, ચડતો જાય, ક્યાંથી ક્યાં પહોંચે. છેલ્લે એક ભાવ. ઉપવાસ કરનારાઓને ધન્ય છે. કેવા સરસ ઉપવાસ કરે છે. એને ખાવાની ઈચ્છા થતી નથી. હું ક્યારે ઉપવાસ કરનારો થઈશ? આ અન્ન ક્યારે છૂટશે? આ ભોજન ક્યારે છૂટશે? આ જ્યાં સુધી ભોજન છે ત્યાં સુધી અનાહારી પદ મળવાનું નથી. મારે અનાહારી પદ જોઈએ છે તો આહાર છોડવો પડશે, આહારની ઈચ્છા છોડવી પડશે. આ આહાર જ બાધક છે, ઉપવાસ સાધક છે. ભોજન કરતા કરતા ઉપવાસની ભાવના, ઉપવાસ કરનારાની અનુમોદના, અને પોતે ખાઈ રહ્યો છે પોતાના આત્માની નિંદા. બે આવી ગયું. પરગુણ શોધન, બીજામાં ગુણ શોધ્યો. પરગુણ દર્શન, એનામાં દર્શન કર્યા. ગુણાનું રાગ અંદર પડ્યો છે એટલે ગુણાનું વાત કરશે. ગુણાનું રાગ ના પડ્યો હોય તો ગુણાનું વાત ન થાય. એટલે પરગુણ અનુમોદન આવી ગઈ. આત્મનિંદા, હું કેવો પાપી છું, સતત ભોજન કર્યા. પછી બેસનું કરનાર હોય, આંબિલ કરનાર હોય, કે એકાષ્ટનું કરનાર. આંબિલ કરનાર પણ આ જ ભાવ રહેવો જોઈએ. મારે આંબિલ છે ને મારે 6 વીઘાનો ત્યાગ છે ને મારે 68મી ઓળી આવીને મારે 90મી ઓળી આવી, 90 ઓળી થઈ ગઈ ને જો આવું કર્યું તો ગયા. ધર્મ કરતી વખતે કે કર્મ કરતી વખતે, બંને વખતે શું ભાવ હોવા જોઈએ આનું જ્ઞાન મેળવવું અત્યંત 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 આવશ્યક નહીં, અનિવાર્ય છે. અનિવાર્ય છે. આ જ્ઞાન મેળવ્યું નથી આપણે, આ જાણ્યું નથી, આ સમજ મેળવી નથી, એટલે જે ભાવ હોવા જોઈએ તે ભાવ આવતા નથી, અને જે ન હોવા જોઈએ તે ભાવ લઈને બેસી જઈએ એટલે નુકસાન થાય છે. લાભ થવાની જગ્યાએ નુકસાન થાય છે. આ શુભ ભાવ છે. મારી અનારી પદ પ્રાપ્ત કરવું છે. જ્યાં આહાર છે ત્યાં સંસાર છે, સંસાર છે ત્યાં આહાર છે. મારે આહારથી મુક્ત થવું છે. હું ક્યારે આહારથી મુક્ત થઈશ? પહેલા આહાર સંજ્ઞાથી મુક્ત થઈશ, પહેલા આહારની આસક્તિથી મુક્ત થઈશ, પછી આહાર સંજ્ઞાથી મુક્ત થઈશ, અને પછી આહારથી મુક્ત થઈશ. પહેલા આસક્તિ તોડવાની છે, પછી સંજ્ઞા દૂર થાય, અને પછી આહારથી મુક્ત થઈ જાય. કદાચ જમવા બેસે તો પણ એને આહારની ઈચ્છા ન હોય.
શરીર છે એટલે આપવું પડે છે ને તો શરીર ચાલવાનું છે, પણ તે વખતે એની ઈચ્છા નથી કે મારે આહાર કરવો છે, એની ઈચ્છા અનાહારી પદની છે. આહાર રહિત ક્યારે થવું એ ભાવ છે, સતત ભાવ છે. આંખમાં આંસુ છે, આંખમાં આંસુ સાથે બહુ છે. કેટલું કરશે પછી? શરીરને જેટલી જરૂરિયાત હોય એનાથી વધારે આપશે. શાસ્ત્રમાં એક દ્રષ્ટાંત આપે. એક શેઠ છે અને બીજો એક જે છે એ શેઠના પુત્રને મારનાર છે, હત્યારો છે, શેઠના દીકરાનો હત્યારો છે. પેલા એ તો હત્યા કરી એટલે એને જેલ થઈ. આ શેઠ કંઈક જૈનો હોય તે તો ખાલી અર્થના કારણે જેલ થાય છે. ક્યાંક કર ચોરી કરી, ક્યાંક કોઈકને પૈસા ન આપ્યા, ઓછા આપ્યા, વધતા આપ્યા, લઈ લીધા, આવું જે કંઈ આર્થિક વ્યવહાર એના કારણે શેઠને પણ જેલ થઈ. અને કુદરતી પેલો જે એના દીકરાનો હત્યારો હતો એ જ કોટડીની અંદર આ શેઠને પુરાવાનો. અને તે વખતની વ્યવસ્થા પ્રમાણે એ બંને જણે એક હેડની અંદર નાખ્યા. એટલે એક પેલું લાકડું હોય એ લાકડામાં એક પગ આનો ને એક પગ આનો, એ બંનેના અંદર નાખીને એને લોક કરી દે. એટલે એકલો વ્યક્તિ જઈ ન શકે. જ્યાં જવું હોય ત્યાં પેલાની સહાય લેવી પડે. એ સહાય લે તો જ જઈ શકે. હવે શેઠને તો જમવાનું આવે સારું, પેલાને તો પેલું આવે. હવે જમવાનું આવે એટલે પેલાને કહેવું તો પડે, ભાઈ ચલ મારે જમવા જવું છે. તો પેલો ના પડે, નહીં આવું. એને કાલાવાલા કરવા પડે. પોતાના દીકરાનો હત્યારો છે તો પણ એને પગે પડવું પડે, કાલાવાલા ભૈસાબ કરવા પડે કે ચાલ ભાઈ ચાલ. અને એમ જાય ને પછી જમે. તો પેલો એકવાર બરાબર અડી ગયો. હા, ક્યારે અડી ગયો? કારણ કે જમવાનું આવ્યું, શેઠે એકલાએ ખાધું, પેલાને તો આપે નહીં. હા, કે મારા દીકરાનો હત્યારો છે, એને મારું ખાવાનું કેમ આપું? એટલે ના આપ્યું. પેલા એ માગ્યું તો એ ના આપ્યું. એટલે બીજે દિવસ સવારે બરાબર અડી. ભોજન કર્યા પછી જે આહાર પછી નિહાર તો જોઈએ. હવે નિહાર માટે જવું હોય તો પણ સાથે પેલાને લેવો પડે. ને તે વખતે અડી ગયો, હું નહીં આવું. હવે શું થાય? શું કરવાનું સરજુ? હે, લઈ જવો પડે. તો પેલો અડી ગયો છે તો શું કરશે હવે? હા, કોમ્પ્રોમાઇઝ કરવું પડે. એટલે પેલાને જમવાનું સ્વીકારવું પડ્યું. ચાલ ભાઈ તને આપીશ. પેલાએ કીધું મને આપો જમવાનું તો હું આવું, કે નહીતર ન આવું. એનું સ્વીકારવું પડ્યું. ત્યારે આવ્યો અને બીજે દિવસ ભોજન આવ્યું એટલે એને જમાડવો પડ્યો. તો જમાડે તો કેટલું જમાડશે? કેટલું જમાડશે? એટલે ઓછામાં ઓછું જાય તો અંદર એની કેવી ઈચ્છા શું રહે કે એને જેટલું ઓછું આપવું પડે એટલું સારું. હા, બસ એવી રીતે શરીરને આહાર આપે કે આ શરીરને જેટલું ઓછું આપવું પડે એટલું સારું. શાસ્ત્રની અંદર એવું આબેહૂબ દ્રષ્ટાંત આપ્યું છે. શરીરને જે કંઈ ભોજન આપે, ઊંઘ આપે, જે કંઈ આપે બધું, કપડાં પહેરાવે, ઘરેણા પહેરાવે, હા બધું કેવી રીતે કરે કે ઓછામાં ઓછું એને આપવું પડે એટલું જ આપે. આપણી સ્થિતિ શું છે? ભોજન ઓછું થાય તો ફરિયાદ. આલુ હમણાં મજા નથી. આલુ આ પર્યુષણમાં પોસા કર્યા પછી કઈ તબિયત ઠેકાણે નથી રહેતી. આલુ પોસામાં મજા આવતી હતી. પોસામાં તો 6 રોટલી વાપરી શકતા, તો હમણાં 2 રોટલી નથી ખવાતી. શેની ફરિયાદ? ઓછું ખવાય છે એની ફરિયાદ. કોઈ દિવસ એવી ફરિયાદ કરી કે હમણાં ભોજન વધી ગયું છે,
ઘરવાળા કહેશે ઊભા થાવ હવે 4 રોટલી થઈ ગઈ, ઊભા થાવ, હરમાવ છો કે? એ કહેશે એને રોટલી બનવી પડે. શું હોવું જોઈએ? ખપી આત્મા, ધર્મ પામેલો આત્મા, ખરેખર હૃદયથી ધર્મ પામેલો હોય તો ભોજન વધ્યું તો એની એને ચિંતા હોય, એનું ટેન્શન આવું કેમ આટલું બધું ભોજન મારું થઈ ગયું છે, કેમ હમણાં આહાર વધી ગયો છે, આ ઘટાડવો છે મારે. ઊંઘ ના આવી એની કોઈ દિવસ ફરિયાદ ન હોય. આપણી ફરિયાદ એના માટે હોય છે. આજે ઊંઘ ન આવી, મજા ન આવી. પછી એને પૂછે ને કોઈ નજીકનું હોય ને, કેમ શું થયું? અરે રાત્રે જાગ્યો 1 વાગે, માછલી કરવા ગયો, પછી ઊંઘ જ ના આવી, પડખા એમ ક્યાં સુધી, સવાર સુધી? ના 1 કલાક ઊંઘ ન આવી. હવે 2 થી 3 ઊંઘ ના આવી, એમાં તો આખો દિવસ ફરિયાદ ચાલુ. આજે ઊંઘ ના આવી અને બપોરે 2-3 કલાક ઊંઘી જાય, એ જુદું પાછું. ઊંઘ કેમ વધારે આવી, કેમ વધી જાય છે, ઓછી થવી. સાધક એ છે, સાધના એનું નામ છે. જો સાધના કરવી છે તો ઊંઘ અને આહાર 2 ઘટાડવા પડે. ઊંઘ અને આહાર ઘટાડ્યા વિના સાધના ન થઈ શકે. જે પણ સાધક છે એને ફરિયાદ એની હોય કે ઊંઘ વધી ગઈ છે, હવે ઘટાડવી છે. અને શાસ્ત્રો લખે છે આહાર અને ઊંઘ વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. જેટલું તમે વધારો એટલું વધી શકે, જેટલું ઘટાડો એટલું ઘટી શકે. ઘટાડવું હોય તો ઘટી શકે છે, ઊંઘ ઘટાડવી હોય તો ઘટી શકે છે. ઉપાય બતાવ્યો છે શાસ્ત્રકારો, એનો પણ ઉપાય બતાવ્યો છે. 5 કલાક, અડધો કલાક ઘટાડતો જાય. અત્યારે માનો 7 કલાક તમે ઊંઘો છો, એ 5 કલાક વહેલા જાગો. સવારે તમે 7 વાગે જાગો છો, 6:45 જાગો તો તમને કંઈ જાજો મનથી ફેર ન પડે. કાંઈ નહીં, આપણે 6:45 જાગશું. અઠવાડિયું 10 દિવસ 15 દિવસ એમ ચાલે, પછી પાછું 5 કલાક ઓછો કરો, 6:30 જાગી. હવે 6:30 જાગું છું તો ફરક પડ્યો કેટલો? 15 મિનિટ. મૂળ તમારા મનને સમજાવવાનું છે. આ મન સમજી જાય તો શરીર તો બધું સમજી જાય છે. શરીરને કોઈ જરૂરત નથી. શરીરને ખરેખર 2 કલાકથી વધારે ઊંઘની જરૂરત નથી. ડૉક્ટરો જે કહેતા હોય એની વાત છે. એ વાત જુદી છે, શાસ્ત્ર જુદું કહે છે. અને 2 રોટલીથી વધારે આહારની જરૂર નથી. શરીર માટે 2 રોટલીથી વધારે આહારની જરૂર નથી અને 2 કલાકથી વધારે ઊંઘની જરૂર નથી. એ પણ એના પ્રમાણમાં જ હોય ને. હા, એ કેટલું હોય? હા, એટલે 24 કલાક મારું કેવું એ છે, સાધના બની જાય તો આપણા 24 કલાક સાધના ચાલે. ઊંઘમાં પણ સાધના ચાલે ને જાગતા પણ સાધના ચાલે. અને આવી સાધના કરવા માટે આ બહુ મળ્યો છે. સાધન સંપન્ન બનવા માટે નથી મળ્યો, સાધના સંપન્ન બનવા માટે મળ્યો છે. તો સાધના સંપન્ન બનવા માટે શું કરવું છે?